ગુજરાતની પવિત્ર ભૂમિ પર ઇતિહાસ અને કલાનો એવો અદ્ભુત સંગમ જોવા મળે છે જે દુનિયાભરના લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આવું જ એક અજોડ સ્થાપત્ય એટલે પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ. આ માત્ર એક વાવ નથી, પણ જમીનની અંદર કંડારેલું 7 માળનું એક ભવ્ય મંદિર છે. આ ઐતિહાસિક વાવનું નિર્માણ 11મી સદીમાં સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતું. પ્રેમ અને સ્મૃતિનું આ પ્રતીક આજે ભારતની શાન છે. રાણકી વાવની સૌથી મોટી વિશેષતા તેની દિવાલો પર કંડારેલી અદ્ભુત મૂર્તિઓ છે. અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર, અપ્સરાઓ, નાગકન્યાઓ અને સાધુઓની 800થી વધુ જીવંત મૂર્તિઓ આવેલી છે. વાવના 7મા માળની નીચે એક નાની ટનલ પણ છે, જે સીધી પાટણના કિલ્લા તરફ ખુલતી હતી. વર્ષો સુધી આ વાવ સરસ્વતી નદીના પૂરમાં રેતી નીચે દટાયેલી રહી હતી. પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે આખી દુનિયા તેની સુંદરતા જોઈને દંગ રહી ગઈ. વર્ષ 2014માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો. એટલું જ નહીં, આપણી ભારતીય ચલણી નવી 100 રૂપિયાની નોટ પર પણ આ રાણકી વાવને સ્થાન આપી સન્માનિત કરવામાં આવી છે. ભવ્ય શિલ્પકલા, સ્થાપત્ય અને જળ વ્યવસ્થાપનનો આ ઉત્કૃષ્ટ નમૂનો આપણા ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. જો તમે હજુ સુધી આ અદ્ભુત વાવ નથી જોઈ, તો એકવાર ચોક્કસ મુલાકાત લો.